પ્રેરિતોના કૃત્ય એનો બીજો અધ્યાય ને 1 થી 4 કલમ આપણે વાંચી અને સામાન્ય રીતે 50માનો રવિવાર આવે ત્યારે આ શાસ્ત્ર પાઠને યાદ કરવામાં આવે છે અને એમાંથી આપણે મનન મોટા ભાગે કરતા હોઈએ છીએ, રાઈટ. વારાફરતીના વાંચનમાં પણ આપણે આ જ અધ્યાયમાંથી જે વચનો વાંચ્યા અને એટલા માટે પાછળની કલમો વાંચી નથી, ફક્ત 1 થી 4 કલમ આપણે વાંચ્યા. પણ આજે 24મી તારીખ અને 2 ખાસ દિવસો છે. 50માનો દિવસ તો આપણે યાદ કરીએ છીએ, દર વર્ષે એને ઉજવીએ છીએ, પણ બીજો પણ એક ખાસ દિવસ કે જે મે મહિનાનો સામાન્ય રીતે ચોથો રવિવાર એની માટે યાદ કરવામાં આવે છે અને ઉજવવામાં આવે છે, અને એ તો આલ્ડર્સ ગેટ સન્ડે. બરાબર છે. આલ્ડર્સ ગેટ આપણે બાજુમાં હાથીજણ જે ચર્ચ છે એનું નામ પણ આલ્ડર્સ ગેટ મેથોડિસ્ટ ચર્ચ, રાઈટ. આલ્ડર્સ ગેટ વિશે કેટલું આપણે જાણીએ છીએ ખબર નહીં, પણ એ આલ્ડર્સ ગેટ નામની જગ્યા કે જે ત્યાં યુકેની અંદર છે, અને એ જગ્યામાં એક સભાની અંદર જ્હોન વેસ્લી ગયા અને એ સભાની અંદર એમનું તારણ થયું. ત્યાં એમના જે શબ્દો લખવામાં આવ્યા છે, એક અલગ ઉષ્માથી મારું હૃદય ભરાઈ ગયું, રાઈટ. અને એ જે તારણનો અનુભવ આલ્ડર્સ ગેટના એ જગ્યાની અંદર જ્હોન વેસ્લીને થયો અને ત્યાંથી એમની સેવાઓ આશીર્વાદિત અને ફળવંત થતી ગઈ. એ પછીની એમની સેવાઓ એ અસરકારક બની અને એના પરિણામ સ્વરૂપે મેથોડિસ્ટ મંડળી તરીકે આપણે છીએ, બરાબર. એટલે મેથોડિસ્ટ મંડળીને માટે આપણી માટે પણ એ બહુ મોટો અગત્યનો મહત્વનો દિવસ છે. આ દિવસે જ્હોન વેસ્લીનું હૃદય એક અલગ ઉષ્માથી ભરાયું, પવિત્ર આત્માથી ભરાયું, અને ત્યારથી એમની એ સેવાઓ એ મહાન અને આશીર્વાદિત બનતી ગઈ. એટલા માટે 50માનો દિવસ પવિત્ર આત્માના આગમનનો દિવસ સાર્વત્રિક મંડળીને માટે તો મહત્વનો છે, પણ આજનો રવિવાર એ આપણી માટે મેથોડિસ્ટ મંડળીને માટે પણ બહુ મહત્વનો છે, રાઈટ. અને એના સંદર્ભમાં કેટલીક બાબતો, એ 50માનો દિવસ એટલે શું, એ દિવસનું મહત્વ, એની ખાસિયત શું છે, અને પવિત્ર આત્માનું આગમન એનો હેતુ આપણા માટે શું છે, એ થોડો સમય આપણે પ્રભુના વચનમાંથી સમજવા માંગીએ છીએ. અહીંયા જે બીજો અધ્યાયને પહેલી જ કલમની અંદર નોંધવામાં આવ્યું છે, 50માનો દિવસ આવ્યો તે વખતે તેઓ એક સ્થળે એકઠા થયા હતા. 50માનો દિવસ આવ્યો તે વખતે. હવે આ 50માનો દિવસ એટલે શું? કોઈને ખ્યાલ છે ખરો? 50માનો દિવસ એટલે શું? શા માટે 50માનો દિવસ? નથી ખ્યાલ ને? લેવીયના પુસ્તકના 23મા અધ્યાયમાં આપણે જઈએ. જે પર્વો ઉજવવાની આજ્ઞા ઇસરાયેલને આપવામાં આવી, 7 મહત્વના જે મુખ્ય એમના પર્વો, અને 7 પર્વોમાંથી 3 પર્વો એ મોટા પર્વો ગણાતા હતા, મુખ્ય પર્વો. એ 3 મુખ્ય પર્વોમાં પહેલું પર્વ એ પાસ્કા પર્વ, બીજું પર્વ એ આ 50માના દિવસનું પર્વ, અને ત્રીજું પર્વ એ માંડવા પર્વ, બરાબર. આ 3 મુખ્ય પર્વો, કુલ 7 પર્વો, 7માંથી 3 મુખ્ય પર્વો, અને આ 3 મુખ્ય પર્વોમાં દરેક યહૂદી પુરુષે અર્પણની સાથે દેવની હજુરમાં યરૂશાલેમના મંદિરમાં હાજર થવાનું, પ્રભુની સ્તુતિ, પ્રભુના ભજન માટે, રાઈટ. એ નિયમ, એ આજ્ઞા ઈશ્વર તરફથી આપવામાં આવી હતી. અને એ 3 પર્વોમાંનું એક એ આ 50માનું પર્વ. અને એના માટે એ જે લખવામાં આવ્યું છે 15મી કલમથી આગળ તમે જુઓ, લેવીયનું પુસ્તક એનો 23મો અધ્યાય અને 15મી કલમથી આગળ. અને તે સાબાત પછીના બીજા દિવસથી, તે સાબાત એટલે પાસ્કા પર્વ પછીના બીજો દિવસ સાબાત દિવસ, રાઈટ. શુક્રવારે આપણે અત્યારે આપણા સંદર્ભમાં સમજીએ તો શુક્રવારે પ્રભુને વધસ્તંભે જડવામાં આવ્યા, એ પાસ્કા પર્વ હતું. એનો બીજો દિવસ શનિવાર, યહૂદીઓનો સાબાત દિવસ એ શનિવાર, રવિવાર નહીં, બરાબર. રવિવાર એ તો પ્રભુનો દિવસ, જે દિવસે પ્રભુનું પુનરુત્થાન થયું. રવિવારે સાબાત દિવસ નથી, શનિવારે સાબાત દિવસ છે, રવિવારે પ્રભુનો દિવસ. અને એટલે નવા કરારમાં ઘણી બધી જગ્યાએ પ્રભુને દાડે અમે એકઠા મળ્યા હતા એવું તમને વાંચવા મળશે. પ્રભુનો દાડો એટલે કે પુનરુત્થાન દિવસ. અહીંયા સાબાત દિવસ એટલે કે પ્રભુને વધસ્તંભે શુક્રવારે ચડાવ્યા, એના પછીના બીજા દિવસથી એટલે કે શનિવાર સાબાત દિવસ, એના પછીનો દિવસ એટલે કે રવિવાર એટલે કે પ્રભુ પુનરુત્થાન પામ્યા એ દિવસ. અને એ દિવસ અહીં તમે પાછળની કલમો વાંચશો, 9મી કલમથી આગળ, તો એ પ્રથમ ફળનું પર્વ. પહેલું પાસ્કા પર્વ, બીજું 2 ખમીર રોટલીનું પર્વ, ત્રીજું પ્રથમ ફળનું પર્વ, અને ત્યાર પછી ચોથું આવે આ 50માનું પર્વ, બરાબર. એટલે પ્રથમ ફળનું પર્વ એ જે દિવસે ઉજવવામાં આવે
રવિવાર એ દિવસ હતો, સાબાત દિવસનો પછીનો દિવસ, કે જે પ્રથમ ફળનું પર્વ, કે જ્યારે પ્રભુ પુનરુત્થાન પામ્યા અને 1 કોરિન્થી 15મો અધ્યાય, પ્રભુ એ મુએલાઓનું પ્રથમ ફળ બન્યા. રાઈટ, પ્રથમ ફળનું પર્વ એ પ્રભુના પુનરુત્થાનને સૂચવતું હતું, એ બાબત છે. અને એ દિવસથી પછી સાબાત પછીના બીજા દિવસથી, એટલે કે આ પ્રથમ ફળનું જે પર્વ છે એ પ્રભુનું પુનરુત્થાન થયું એ દિવસથી, એટલે જે દિવસે તમે આરતી અર્પણની પૂર્ણી લાવો ત્યારથી માંડીને 7 સાબાત પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું. 7 સાબાત, એક અઠવાડિયાના 7 દિવસ, 7 સાબાત એટલે 49, બરાબર. 49 દિવસ સુધી તમારે ગણવું. અને પછી 16મી કલમ એટલે 7મા સાબાતના બીજા દિવસ સુધીના તમારે 50 દિવસ ગણવા. 7મો સાબાત 49મો દિવસ એ શનિવાર, અને એના પછીનો બીજો દિવસ એટલે કે રવિવાર એ 50મો દિવસ. અને 50મા દિવસે શું કરવું? 50મે દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવવું. શું કરવાનું? અને પછી એનું આખી ડિટેલ ત્યાં લખી છે, કેવી રીતે ચડાવવું ને શું ચડાવવું ને બધું ત્યાં લખ્યું છે. એ કલમો અત્યારે વાંચતા નથી, પણ એ 50મા દિવસે નવું ખાદ્યાર્પણ ચડાવવું. હવે યહૂદીઓની માટે આજે 50માનો દિવસ, 50માનું પર્વ, પ્રથમ ફળનું પર્વ જે પહેલો દિવસ ગણવાનો, ત્યારે જવનું અર્પણ ચડાવવામાં આવે. જવ, રાઈટ. અને આ 50માના દિવસે ત્યાં સુધીમાં ઘઉંનો પાક તૈયાર થાય અને ઘઉંનું પહેલું ફળ એ દેવની હજુરમાં લઈને જવાનું. રાઈટ, એની એ ઘઉંની જે રોટલી, ખમીરવાળી રોટલી બનાવીને લઈને જવાનું, 2 ખમીરી નહીં. અત્યાર સુધી 2 ખમીરી રોટલીની વાત હતી, એ 2 ખમીરી રોટલીનું પર્વ પૂરું થઈ ગયું. હવે આ 50માના દિવસે ઘઉંનો પહેલો પાક દેવની હજુરમાં લઈ જવાનો, અર્પણ કરવાનો, અને ઘઉંની ખમીરવાળી રોટલી દેવની હજુરમાં મંદિરમાં અર્પણ કરવાની. આ 50માનું પર્વ, બરાબર છે. નવો પાક, કાપણીની ઋતુ, તમારા પાકને તમે ભેગો કરો છો અને એનું પહેલું ફળ એ દેવની હજુરમાં લઈને જાઓ છો. હવે આ 50માના દિવસે પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયના આપણે જે શરૂઆતની કલમો જોઈએ છે એમાં આ 50માનો દિવસ આવ્યો અને તેઓ સર્વ એક સ્થળે એકઠા થયેલા હતા. યરૂશાલેમ એ લોકોથી ભરાયેલું હતું, કારણ કે 50માનું પર્વ મેં કીધું 3 મુખ્ય પર્વોમાંનું એક, કે જ્યારે બધાએ દેવની હજુરમાં અર્પણ સાથે હાજર થવાનું. અને એટલાને માટે યરૂશાલેમ એ આખું શહેર ભીડથી ભરાયેલું હતું. લોકોના ટોળે-ટોળા ત્યાં ઉમટ્યા હતા, કેમ કે પર્વનો સમય હતો, રાઈટ. અને પર્વના સમયે જ્યાં મોટી ભીડ ભેગી થઈ છે ત્યાં આ શિષ્યો એ એક સ્થળે, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉપલી મેળીની અંદર એકઠા થયેલા હતા. અને ત્યાં પછી કંઈક અલગ બાબત બને છે. અને શું બને છે? ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા ત્યાં આખું ઘર ગાજી ઉઠ્યું. આંધીના જેવો ભારે ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો અને આખું ઘર ગાજી ઉઠ્યું. આવું આની પહેલા ક્યારે બન્યું? આવી બાબત આની પહેલા ક્યારે બની? મેં ગુરુવારે બાઇબલ સ્ટડીના દિવસે પણ એ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. કોઈને યાદ છે? નિર્ગમનનું પુસ્તક એના 32મા અધ્યાયની અંદર શું બન્યું હતું? ઢાળેલું વાછરડું બનાવ્યું. યાદ છે બધાને? રાઈટ, ઢાળેલું વાછરડું બનાવ્યું. એ વખતે શું થયું? નિર્ગમનનું પુસ્તક એના 19મા અધ્યાયથી આપણે થોડી કલમો જોઈએ. નિર્ગમનનું પુસ્તક એના 19મા અધ્યાયથી એનો થોડો ઇતિહાસ આપણે સમજીએ અને ત્યાર પછી આગળ વધીએ. અહીંયા ઈશ્વરે એમને જે આજ્ઞા આપી હતી, તમારે દેવને મળવાને માટે તૈયાર થવાનું, પહેલી કલમથી આગળ એ બધી જ બાબતો આખી નોંધવામાં આવી છે. દેવને મળવાને માટે તૈયાર થવાનું, શુદ્ધ થવાનું, નવા કપડાં પહેરવાના, સાફ કપડાં પહેરવાના, અને જે નિયમ આપવામાં આવે, સિનાઈ પર્વતની નજીક જવાનું ને એક બોર્ડર આપવામાં આવ્યું. ને ત્યાર પછી 16મી કલમથી આગળ નિર્ગમન 19 અને 16મી કલમ. અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે ગર્જના તથા વીજળી તથા પર્વત પર ગાળું વાદળ તથા રણશીંગડાનો બહુ મોટો અવાજ થયા અને તે છાવણીના સર્વ લોક ધ્રુજી ગયા. અને દેવને મળવા સારું મૂસાએ લોકોને છાવણીની બહાર કાઢ્યા અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અને આખા સિનાઈ પર્વત પર ધુમાડો થયો, કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઉતર્યો અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચડ્યો અને આખો પર્વત બહુ કાપ્યો.
અને પછી ઘણી બધી બાબતો ત્યાં લખી છે. અને જ્યારે રણશિંગડાનો સાદ વધારે ને વધારે મોટો થતો ગયો ત્યારે મૂસા બોલ્યો ને દેવે તેને વાણી દ્વારા ઉત્તર આપ્યો. અને યહોવા સિનાઈ પર્વત પર એટલે પર્વતના શિખર ઉપર ઉતર્યો અને યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો અને મૂસાએ ત્યાં ઉપર ચડે છે. અને પછી ઈશ્વર એ આ ઇસરાયેલી પ્રજાની સાથે અહીંયા વાત કરવાની શરૂઆત કરે છે. અને દેવનો અવાજ સાંભળીને આ લોકોની પરિસ્થિતિ શું થઈ 20મા અધ્યાયની અંદર તમે જુઓ. 20મો અધ્યાય એની 18મી કલમથી આગળ વાંચું છું. નિર્ગમન 20 અને 18મી કલમથી આગળ એની ઉપર જે 10 આજ્ઞાઓ આપવામાં આવી 10 આજ્ઞાઓ ત્યાં નોંધી છે, રાઈટ. શિલાપાટી ઉપર ઈશ્વરે એમના હાથે લખીને આપી. એ 10 આજ્ઞાઓ એ ઈશ્વરે આપીને દેવનો અવાજ ઇસરાયેલી પ્રજાએ સાંભળ્યો. પછી એમની પરિસ્થિતિ જુઓ, નિર્ગમન 20 અને 18 થી આગળ. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિંગડાનો સાદ તથા ધુમાતો પર્વત દીઠા. અને તે જોઈને લોકોને ધ્રુજારી છૂટી અને તેઓ આગા ઊભા રહ્યા. અને તેઓએ મૂસાને કહ્યું કે તું અમારી સાથે બોલ ને અમે તે સાંભળીશું, પણ દેવ અમારી સાથે ન બોલે, રખે ને અમે માર્યા જઈએ. અને મૂસાએ લોકોને કહ્યું કે બિહોમાં, કેમ કે દેવ એ સારો આવ્યો છે કે તે તમારી પરીક્ષા કરે ને તેનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો. અને લોકો આગા ઊભા રહ્યા. અને જે ઘોર અંધકારમાં દેવ હતો તેની પાસે મૂસા ગયો. દેવ ઈશ્વર એ આ સિનાઈ પર્વત ઉપર ઉતરીને આવે છે. અને દેવની પવિત્ર હાજરીથી આ લોકો એટલા બધા ગભરાઈ ગયા કે છે કે દેવનો અવાજ અમારાથી નહીં સંભળાય, અમે માર્યા જઈશું. અને પછી મૂસા કહે છે કે ઈશ્વર તમારી મધ્યે જે રીતે આવ્યા છે, તમને દેવનું ભય રહે, તમે ઈશ્વરની પવિત્રતાને સમજી શકો અને દેવના ભયમાં રહીને ત્યાં લખ્યું છે એ પ્રમાણે તમે પાપ ના કરો. પણ બને છે શું? હવે મૂસા ઉપર જાય છે, મૂસાને ઈશ્વર નિયમશાસ્ત્ર આપી રહ્યા છે. અને પછી આપણે 32મા અધ્યાયની અંદર જઈએ છીએ. 32મો અધ્યાયની પહેલી કલમથી આગળ. અને લોકોએ જોયું કે મૂસાએ પર્વત પરથી ઉતરતા વિલંબ થાય છે ત્યારે તેઓ હારૂનની પાસે એકઠા થયા અને તેને કહ્યું કે ઉઠ, અમારે આગળ ચાલવા સારું અમારે કાજે દેવ બનાવ, કેમ કે જે માણસ અમને મિસરમાંથી કાઢી લાવ્યો એટલે કે મૂસા, તે મૂસાનું શું થયું તે અમે જાણતા નથી. અને હારૂને તેઓને કહ્યું કે તમારી સ્ત્રીઓ અને બધા જે સોનાના દાગીના છે કાઢો. અને પછી 4થી કલમની અંદર અને તેણે તેઓના હાથમાંથી તે લીધું અને કોતરણીની ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું. અને તેઓએ કહ્યું કે હે ઇસ્રાએલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર દેવ તે આ છે. 20મા અધ્યાયની અંદર આપણે વાંચ્યું, મૂસા એ કહે છે કે ઈશ્વર તમારી મધ્યે જે રીતે ઉતરી આવ્યા અને તમે ગભરાઈ ગયા, તમે દેવના ગૌરવને જોયું એટલા માટે કે તમને દેવનું ભય રહે અને તમે પાપ ના કરો. 40 દિવસનો સમય વીત્યો છે અને પરિસ્થિતિ પાછી એની એ છે. હજુ તો દેવનું ગૌરવ ત્યાં પર્વત ઉપર છે, જતું નથી રહ્યું. ઈશ્વર ત્યાં મૂસાની સાથે વાત કરી રહ્યા છે અને નીચે અહીંયા ઢાળેલું વાછરડું બની રહ્યું છે. પ્રથમ ફળનું પર્વ, પાસ્કા પર્વનો બીજો દિવસ. પાસ્કા પર્વ કે જે રાત્રે ઇસરાયેલને મિસર દેશમાંથી ઈશ્વર બહાર કાઢીને લાવ્યા, બરાબર. એ દિવસ પછી આ પ્રથમ ફળનું પર્વ બીજો દિવસ સવારે. અને પ્રથમ ફળના પર્વથી આજે સિનાઈના અરણ્યમાં ઈશ્વરની મુલાકાત સિનાઈ પર્વત ઉપર ઇસરાયેલને થઈ. ત્યાં પ્રભુનું વચન જણાવે છે 1.5 મહિનાનો સમય, એટલે કે 50 દિવસનો સમય. 50મા દિવસે ઈશ્વર એ સિનાઈ પર્વત ઉપર એમના ગૌરવની સાથે, જેમ આપણે પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયમાં વાંચ્યું, ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ, એવી જ રીતે અહીંયા અગ્નિ અને ધુમાડાના ગોટે ગોટવાના રણશિંગડાના અવાજની એ રીતે ઉતરીને આવે છે અને એમના લોકની સાથે વાત કરે છે, નિયમશાસ્ત્ર આપે છે. આ પહેલું 50માનું પર્વ હતું. સિનાઈ પર્વત ઉપર આ પહેલું 50માનું પર્વ હતું. અને આ પહેલા 50માના પર્વમાં ઈશ્વરની આજ્ઞા પાડીશું એવું વચન આપે છે. દેવના પવિત્ર અવાજથી ગભરાઈ જાય છે. દેવનું ભય રહે એની માટે, પાપ ના કરો એની માટે આ બધું થાય છે. પણ પરિસ્થિતિ એવી છે કે હજુ પણ પાપમાંથી બહાર આવી શક્યા નથી. થોડા સમય માટે એ આત્મિક ઉભરો આવી જાય છે
પણ પછી 40 દિવસમાં એ ફરી ધીમે ધીમે ઠંડો પડી જાય છે, ફરી વાછરડું બની જાય છે. અને ખ્રિસ્તી જીવનોની પરિસ્થિતિ આવીને આવી હોય છે. જ્યારે સાંભળીએ છે ત્યારે થોડો સમય બધા આગા પાછા ઊંચા નીચે, આજે આવું કરી દઈએ, આ છોડી દઈએ, આવું બંધ કરી દઈશું, આવા જીવનો જીવીશું, રોજ પ્રભુની આધીનતામાં ચાલીશું, પ્રભુના વચનોનું મનન કરીશું ને પ્રાર્થના કરીશું ને બધું કરીશું. પણ પછી 15 દિવસ, 20 દિવસ, મહિનો અને ધીમે ધીમે બધું શાંત. નવા વર્ષે પેલા પ્રોમિસ કાર્ડમાં લખેલું કેટલા જણને યાદ છે? લખેલું કેટલા જણે? એ પહેલા પ્રશ્ન છે. કેટલા જણે વચન લીધા હતા કે અમે આ બંધ કરીશું, કે આ છોડી દઈશું, કે આવું કરીશું? યાદ છે ખરું? વચન તમે પ્રભુને આપ્યું હતું, રાઈટ? તમે પ્રભુને વચન આપ્યું હતું. 1 જાન્યુઆરીએ આ 5મો મહિનો પતવા આવ્યો. શું પરિસ્થિતિ છે? આજના જેવું તો નથી થયું કે ઢાળેલા વાછરડા બનાવી દીધા? થઈ ગયું એવું? જો એવું થયું હોય, ઠંડા પડી ગયા હોય, તો પ્રભુ ફરી તક આપે છે. 50માનો દિવસ નવી શરૂઆત માટે પ્રભુ ફરી તક આપે છે. પ્રભુ હજુ થોડો વધારે ધક્કો મારી આપે છે. ફરીથી ચાલુ કરો, ફરીથી થોડા આગળ વધો, ફરીથી પ્રભુની આગળ તમારા વચનને તાજું કરો. કેમ? કારણ કે અહીંયા શું થયું? 32મા અધ્યાયની અંદર આજે આખી બધી પરિસ્થિતિ થઈ ને ભાઈ, 15મી કલમથી આગળ આખું બધું વર્ણન બધું લાંબુ છે, વાંચતું નથી. પણ એ દિવસે બન્યું એવું, પાછળની કલમો વાંચશો તો દેવનો કોપ ઇસરાયેલની ઉપર ઉતરી આવ્યો એમના પાપના કારણે. મૂસા નીચે આવે છે ને આ બધું જુએ છે ને બધી પરિસ્થિતિ પછી 3000 લોકો માર્યા ગયા. પાછળની કલમો તમે વાંચો, 30મી કલમથી આગળ જુઓ તમે, 32મો અધ્યાય, નિર્ગમન 32 અને 30મી કલમથી આગળ. અને બીજે દાડે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, તમે મોટું પાપ કર્યું છે અને હવે હું ઉપર ચડીને યહોવાની પાસે જઈશ કે કદાચ તમારા પાપનું પ્રાયશ્ચિત મારાથી કરાય. અને મૂસાએ યહોવાની પાસે પાછા જઈને કહ્યું કે એ લોકોએ મોટું પાપ કર્યું છે ને પોતાને કાજે સોનાનો દેવ બનાવ્યો છે, તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે તો સારું, નહીં તો તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખ. અને યહોવાએ મૂસાને કહ્યું કે જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ. હવે ચાલ, જે જગા વિશે મેં તને કહ્યું છે ત્યાં લોકોને દોરી જા, અને મારો દૂત તારી આગળ ચાલશે. પરંતુ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને જોઈ લઈશ. અને જે વાછરડું હારૂને બનાવ્યું હતું તે બનાવ્યાને લીધે યહોવાએ લોકો પર માર આણ્યો. અને 3000 લોકો આ દિવસે મરણ પામ્યા એમના પાપને લીધે. દેવની પવિત્ર હાજરી ઉતરી આવી એમના પાપને લીધે. 3000 માણસો મરણ પામ્યા. અને પ્રભુ કહે છે કે જે આવું કરશે મારા પુસ્તકમાંથી, એટલે કે જીવનના પુસ્તકમાંથી, એનું નામ હું ભૂંસી કાઢીશ, એને હું જોઈ લઈશ. અને જ્યારે પ્રભુ કહે છે જોઈ લઈશ, તો શું પરિસ્થિતિ થાય આપણે કલ્પના ના કરી શકીએ. અને ત્યાર પછી વર્ષો પછી આ બીજો 50માનો દિવસ, પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયમાં આપણે વાંચ્યું એમાં આ બીજો 50માનો દિવસ આવે છે. અહીંયા ફરીથી પ્રભુનું ગૌરવ એવી જ રીતે ઉતરી આવે છે, પણ અહીંયા પછી કંઈક અલગ બાબત બને છે. અને બીજા અધ્યાયના પાછળના ભાગમાં તમે બાબતનો વાંચો, બધી કલમો નથી વાંચતો, પણ છેલ્લે ત્યાં લખ્યું છે કે તેઓએ બાપ્તિસ્મા લીધું અને 3000 જેટલા શું થયું? ઉમેરાયા. પહેલા 50માના દિવસે પ્રભુનું ગૌરવ ઉતરી આવ્યું અને પ્રભુના કોપથી એમના પાપને લીધે 3000 માણસો મર્યા ગયા. બીજા 50માના દિવસે પ્રભુનું ગૌરવ ઉતરી આવ્યું, પણ હવે વધસ્તંભ પછીનો સમય છે. પ્રભુની કૃપામાં 3000 માણસો મંડળીમાં ઉમેરાયા. અને અહીંયાથી પ્રભુએ, મેં 50માના દિવસની જે વાત કરી, ઘઉંનો પાક ભેગો કરવાની શરૂઆત, દેવની હજુરમાં લઈ જવાની શરૂઆત, એ શરૂઆત સાચા અર્થમાં અહીંયા પૂરી થવાની શરૂ થઈ. પ્રથમ ફળ, પ્રથમ પાક પ્રભુએ લણવાનું શરૂ કર્યું, એમના લોકોને ભેગા કરવાના શરૂ કર્યા અને 3000 કરતા વધારે મંડળીમાં ત્યાં ઉમેરાયા. અહીંયા હવે શું થાય છે? હેતુ શું છે આ 50માના દિવસનો હેતુ? પહેલા 50માના દિવસે ઈશ્વરે જે નિયમ લખીને આપ્યો, નિર્ગમન 20માં આપણે વાંચ્યું, અને પુનઃનિયમ 5માં પણ એ બાબતો છે. ઈશ્વરે એમના હાથે પથ્થરની શિલાપાટી ઉપર
એ નિયમને લખીને આપ્યો. બરાબર? પથ્થર ઉપર એ નિયમ લખીને આપ્યો એટલા માટે કે લોકો એ નિયમને જાણે અને એ નિયમને પાળવાનો પ્રયત્ન કરે. પણ જ્યાં સુધી એ નિયમ પથ્થર ઉપર છે ત્યાં સુધી જીવન ઉપર એની અસર નથી દેખાતી. એ નિયમ જ્યાં સુધી મારી બહાર છે ત્યાં સુધી મારા જીવનમાં એની અસર નથી દેખાતી. પણ યર્મિયાના પુસ્તકના 31મા અધ્યાયની અંદર તમે જુઓ, પ્રભુ જે વચન આપે છે યર્મિયા 31ની અંદર, અને એની 31મી કલમથી આગળ વાંચું છું. જૂના કરારમાં 686 નંબરનું પાન, યર્મિયા 31 અને 31. યહોવા કહે છે કે જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇસ્રાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. આ નવો કરાર કે જે પ્રભુએ કર્યો, જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો, જે આપણે નિર્ગમન 19:20 વાંચ્યું, એ કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓના ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર ઇસ્રાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ ક્યાં લખીશ? તેઓના હૃદયમાં મૂકીશ અને તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. હવે બીજી વખત મારો નિયમ એ હું પથ્થર પર લખીને નહીં આપું, હું હૃદય પર લખી આપીશ. તેમના હૃદયમાં મૂકીશ, તેમના હૃદયપટ પર લખીશ. અને 50માના દિવસનું આ મહત્વ છે. હવે નિયમ પથ્થર ઉપર નથી. પહેલા 50માના દિવસે પથ્થર પર લખ્યો, બીજા 50માના દિવસે પ્રભુ હૃદય પર લખવાની શરૂઆત કરે છે. એટલાને માટે 3000 જીવનો પ્રભુની પાસે આવ્યા. એમના હૃદય પર દેવના વચનો લખાઈ ગયા. ત્યાં લખ્યું છે, પાછળની કલમો તમે વાંચો તો પિતરના જે ભાષણ, પિતરનો સંદેશ છે, એના પછી 37મી કલમથી આગળ લખ્યું છે, હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? અને પછી એમને કહેવામાં આવે છે, તમે પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો. હૃદય પર નિયમ લખાય છે. આ પહેલો તફાવત 50માના દિવસે આપે છે. આ હેતુ છે 50માના દિવસનો. નિયમ તમારા હૃદયમાં લખાય. એ આની અંદર રહેશે તો એનાથી કોઈ ફરક નહીં પડે. પુસ્તકમાં લખાયેલા રહેશે એનાથી કશો ફરક નહીં પડે. જ્યાં સુધી એ હૃદયમાં લખાતો નથી ત્યાં સુધી બધું વ્યર્થ છે. એને હાથમાં લઈને ફરવાથી જીવન નહીં બદલાઈ જાય. એને હૃદયમાં રાખવું પડશે. દાઉદ ભક્ત કહે છે, ગીતશાસ્ત્રી 119 કહે છે, હું પાપ ના કરું માટે તારું વચન ક્યાં રાખ્યું છે? હૃદયમાં રાખી મૂક્યું છે. હૃદયમાં છે. જો વચન હૃદયમાં હશે તો પ્રભુને શોધવાના માટે આમ તેમ ફાંફા નહીં મારવા પડે. પ્રભુને શોધવાના માટે અહીંથી જવું નહીં પડે. પ્રભુ મારી અંદર છે તો મારે બહાર શોધવાની શું જરૂર? અને અહીંયા બીજી બાબત એ જ છે, જે પાછળની કલમ આપણે વાંચી, 3જી કલમથી આગળ, અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી અને તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને આત્માએ જેમ બોલવાની શક્તિ તેઓને આપી તેમ તેઓ અન્ય ભાષા બોલવા લાગ્યા. તેઓના ઉપર બેઠી. પહેલા 50માના દિવસે દેવનું ગૌરવ અગ્નિ કઈ જગ્યાએ ઉતર્યો? પર્વત ઉપર. લોકોની ઉપર નહીં, મૂસાની ઉપર નહીં કે ઇઝરાયેલી લોકોની ઉપર નહીં. દેવનો મહિમા, દેવનું ગૌરવ પર્વત ઉપર ઉતરીને આવે છે. બીજા 50માના દિવસે લોકોની ઉપર ઉતરીને આવે છે. એમની ઉપર દેવનું ગૌરવ બિરાજે છે, બેસે છે. અને એ બદલાણ થાય છે. હવે પ્રભુની હાજરી પહેલા શારીરિક રૂપે જ્યારે પ્રભુ હતા, એટલા માટે યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયમાંથી મેં જે શરૂઆતની કલમો વાંચી, હું જઉં છું ને તમારા માટે સંબોધક પવિત્ર આત્મા મોકલી આપીશ, હું તમને અનાથ મૂકતો નથી. પ્રભુ જ્યારે શારીરિક રૂપે હતા ત્યારે એમની બહાર હતા. હવે એ શારીરિક રૂપે પ્રભુ સ્વર્ગમાં જાય છે, બાપની પાસે જાય છે અને પવિત્ર આત્માના સ્વરૂપમાં આપણી પાસે ફરી આવે છે. એટલા માટે કે હવે આપણી બહાર નથી, હવે આપણી અંદર છે. અને જ્યારે પ્રભુ આપણી અંદર આવે છે ત્યારે આપણે શું બનીએ છીએ? શું બનીએ છીએ? 1 કોરિન્થીયનો 3જો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય, બંને જગ્યાએ તમે દેવનું મંદિર છો.
દેવનો પવિત્ર આત્મા તમારી અંદર વાસો કરે છે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. એ શું તમે નથી જાણતા? હવે પ્રભુ મારી બહાર નથી. 50માના દિવસે જે આશીર્વાદ મળ્યો પવિત્ર આત્માનો આપવાનો હેતુ એ છે કે હવે પ્રભુ આપણી અંદર રહે, આપણી અંદર વાસો કરે અને આપણે દેવનું મંદિર બની જઈએ. એ સમયે એ પર્વત પવિત્ર જગ્યા હતી અને ત્યાં કહેવામાં આવ્યું કે કોઈ એ બોર્ડરને ઓળંગીને પર્વતની નજીક જવાનું નહીં, મર્યાદા ઠરાવેલી. એનાથી આગળ અંદર જે નજીક જશે એ માર્યો જશે. એના પછી મુલાકાત મંડપ આપવામાં આવ્યો, ત્યાં પણ મર્યાદા ઠરાવવામાં આવી, પરમ પવિત્ર સ્થાન, અને પછી પવિત્ર સ્થાન ને પછી બહારનું આંગણું ને બધી અલગ અલગ વ્યવસ્થાઓ, પછી વિદેશીઓનું આંગણું ને બહેનોનું આંગણું ને બધું અલગ અલગ ઉમેરાયા પાછળથી. પણ ત્યાં પણ મર્યાદા ઠરાવવામાં આવી, અહીંથી આગળ કોઈ જઈ શકશે નહીં. યરુશલેમમાં મંદિર, ત્યાં પણ આ જ મર્યાદા, અહીંયાથી આગળ કોઈ જઈ શકશે નહીં. પણ હવે આ 50માના દિવસે કોઈ મર્યાદા નથી. હવે પ્રભુ આપણી અંદર છે, આપણી પાસે છે, આપણા હૃદયમાં વાસો કરે છે. એમનો નિયમ આપણા હૃદયમાં વાસો કરે છે. પવિત્ર આત્મા આપવાનો હેતુ એ છે કે આપણે દેવનું મંદિર બનીએ. હવે તકલીફો શું થાય છે? તકલીફો એ થાય છે કે આપણે હેતુને ભૂલી જઈએ છીએ, બીજી બધી બાબતો મુખ્ય બની જાય છે અને મૂળ કામ બાજુ પર મૂકાઈ જાય છે. પવિત્ર આત્મા એટલા માટે આપવામાં નથી આવ્યો કે આપણે અન્ય ભાષાઓ બોલીએ. અન્ય ભાષાઓ આપણે જે સમજીએ છીએ નથી. બાઇબલ બહુ સ્પષ્ટ છે, રાઈટ? પણ એ અન્ય ભાષાઓ બોલવાને માટે પવિત્ર આત્મા આપવામાં નથી આવ્યો. પવિત્ર આત્મા એટલે નથી આપવામાં આવ્યો કે આપણે મોટા મોટા ચમત્કારો કરીએ અને મોટા મોટા બીજા કામો કરીએ. પવિત્ર આત્મા એટલે આપવામાં આવ્યો કે આપણે દેવની ખેતીને ભેગી કરવાનું શરૂ કરીએ. પિતર દ્વારા એ કામની શરૂઆત થઈ. 50માના દિવસનો હેતુ જે હતો, કાપણી કરવાની શરૂઆત કરો, ભેગું કરવાનું શરૂઆત કરો, દેવના ભંડારમાં બધું લાઈને મૂકવાની શરૂઆત કરો. પણ એ બાજુ પર જતું રહ્યું અને પેલું બીજા બધા કામો એ મુખ્ય બની ગયા. પવિત્ર આત્માનો હેતુ એ હતો કે દેવ આપણી અંદર આવીને રહે, આપણે દેવનું મંદિર બનીને રહીએ. આપણે મંદિર બનવાનું બાજુ પર રહ્યું ને પછી બીજે બધે ફાંફા મારવાના શરૂ કરી દીધા. અહીંયા મંદિર છે ને, તો મારે પ્રભુને શોધવા માટે જ્યાં ત્યાં ફાંફા મારવાની કેમ જરૂર પડે? અને એટલે મૂળ બાબતો ભૂલાઈ ગઈ અને બીજી બધી બાબતો મુખ્ય બની ગઈ. શૈતાનનું કામ જ એ છે, પ્રભુના નામમાં જ આપણને ભટકાઈ દેવાનું, કે જેથી પ્રભુનું કામ આપણે જ બાજુ પર મૂકી દઈએ. ઉત્પત્તિના પુસ્તકના 11મા અધ્યાયમાં બાબેલના બુરજની વાત છે. ઈશ્વરે શું કર્યું? લોકોએ નક્કી કર્યું કે એટલો મોટો બુરજ બાંધીએ કે આપણે ઈશ્વર સુધી પહોંચી જઈએ. એ હેતુ હતો. એ હેતુથી એમણે બાંધવાની શરૂઆત કરી. ઈશ્વરે શું કર્યું? એમની ભાષાઓ બદલી કાઢી, એમને ગૂંચવી કાઢ્યા. શા માટે? તમે એટલા મોટા નથી બની શકતા કે તમે ઈશ્વર સુધી પહોંચી શકો. એ લોકો, ઈશ્વરે ભાષા ના બદલી હોત તે એવું કશું બાંધી દે કે ઈશ્વર સુધી પહોંચી જાય શક્ય છે? પણ એમના એ કામો વ્યર્થ અને નકામા હતા, એટલા માટે ઈશ્વરે એમને તોડી પાડ્યા. તમે તમારા કામો દ્વારા, તમારી આવડત, તમારા ડાળપણ દ્વારા મારા સુધી પહોંચી શકતા નથી. એટલે ઈશ્વરે એમની ભાષાઓ બદલી કાઢી, ગૂંચવી કાઢી, એમને છૂટા પાડી દીધા. અને 50માના દિવસે એ જ અન્ય ભાષાઓ દ્વારા ઈશ્વરે એમને ભેગા કરવાની શરૂઆત કરી. પણ કેવી રીતે? તમે મારા સુધી નથી પહોંચતા, ઈશ્વર ઉતરીને આવે છે, પવિત્ર આત્મા ઉતરીને આવે છે. ઇમાનુએલ, દેવ આપણી સાથે. તમારે નથી પહોંચવાનું, હું તમારી પાસે આવીશ. એવી રીતે આપણે ઈશ્વરને પામી શકીએ. અને એ અન્ય ભાષાનો હેતુ એ હતો, તમારી ભાષાઓને મેં ગૂંચવી કાઢી, હવે એ ગૂંચવાડામાંથી હું બધી દોરીઓ છૂટી પાડીને તમને ભેગા કરવાની શરૂઆત કરું છું. એટલા માટે અન્ય ભાષાઓનું કૃપાદાન ત્યાં હતું. એટલા માટે એ જે બોલ્યા એ બીજા લોકો સમજી શક્યા અને પ્રભુમાં ઉમેરાય, પસ્તાવો કર્યો. અન્ય ભાષા એમને પેલું જે અહીંયા અત્યારે બધા બોલે છે એવું બોલવા માટે અન્ય ભાષા નથી આપી. એ ગૂંચવાડો ઉભો કરે છે.
50મા દિવસે ઈશ્વરે ગૂંચવાડાને ખોલ્યો. બાબેલમાં ગૂંચવાડો કરેલો, બાબેલ શબ્દનો અર્થ જ ગૂંચવાડો છે. પણ 50મા દિવસે તો એ ગૂંચવાડાને સીધો કર્યો, અને આપણે 50મા દિવસે ફરી ગૂંચવાડા શરૂ કરીએ છીએ. એ ખ્રિસ્તી જીવનો નથી, એ 50માનું પર્વ નથી. 50માનું પર્વ પ્રભુ મારી અંદર આવીને રહે, એની માટે મારી જાતને તૈયાર કરું, એની માટે છે. 50માનું પર્વ હું પ્રભુની માટે, પ્રભુની ખેતીને, પ્રભુના પાકને ભેગા કરીને પ્રભુના ભંડારમાં ભરવાની શરૂઆત કરું, બીજાઓને પ્રભુની પાસે લઈને આવવાની શરૂઆત કરું, બીજાઓને પસ્તાવાને માટે પ્રેરવાની શરૂઆત કરું, એની માટે છે. અને એ કામ નથી કરતા તો બીજું બધું વ્યર્થ છે, બીજું બધું નકામું છે. પરિસ્થિતિ એવી થાય છે કે એ દિવસે તો પવિત્ર આત્મા કરીએ છીએ, પણ થોડા સમય પછી પેલું ઢાળેલું વાછરડું પાછું આવી જાય છે. ફરી આપણા જીવનો એના એ જ થઈ જાય છે. એવા ને એવા જીવનો, એવા ને એવા કામો, અને ફરી આપણે એવા ને એવા. પછી આવતા વર્ષે ફરીથી એ 50માનો દિવસ અને પવિત્ર આત્માને યાદ કરવાને માટે મહેનત કરવાની. આપણી પરિસ્થિતિ શું છે? આપણા ખ્રિસ્તી જીવનો કેવા છે? આપણે જાતે તપાસીએ. શું મારું શરીર દેવનું મંદિર છે કે નહીં? મેં પ્રભુને 1 જાન્યુઆરીએ વચન આપ્યું હતું, આ 5 મહિનામાં ફરીથી ઢાળેલું વાછરડું આવી ગયું છે, એવા ને એવા બની ગયા છે, તો પ્રભુ ફરીથી તક આપે છે. ફરીથી નવા બનવાની શરૂઆત કરીએ, ફરીથી પ્રભુના આત્માથી ભરાવવાની શરૂઆત કરીએ, ફરીથી લોકોને પ્રભુની પાસે લઈને આવવાનું વચન પ્રભુને આપીએ. આપણી આંખોને બંધ કરીએ. આપણા હૃદયોને આપણે જાતે તપાસીએ. આપણે પોતાને પ્રશ્ન પૂછીએ, મારું ખ્રિસ્તી જીવન આજે કઈ પરિસ્થિતિમાં છે? એ વચનો ભૂલાઈ ગયા હોય તો ફરીથી તાજા કરીએ. પ્રભુની પાસે ફરીથી નવા બનીને આવીએ. પ્રભુને વચન આપીએ, પ્રભુ આજે તમારા આત્માનું આચ્છાદન મારા જીવન પર એવું થાય, તમારો નિયમ મારા હૃદયપટ પર એવી રીતે લખાય, હું એવી રીતે તમારું મંદિર બની જાઉં કે શૈતાન કોઈ પણ રીતે ફાવી ના જાય. મેં જે વચન તમને આપ્યું છે એ વચનને પાળવાના માટે પ્રભુ તમે તમારા આત્માથી મને સામર્થ્ય આપજો, સહાય કરજો, હું ભટકી ના જાઉં, એના માટે મને મદદ કરજો. અને જો એવું વચન આપણે પ્રભુને આપીએ છીએ તો આજનું 50માનું પર્વ આપણા માટે આશીર્વાદિત ફળવંત થશે. તો આજે આપણું જીવન દેવના ભંડારોમાં ઉમેરાશે, અને આપણા દ્વારા બીજા ઘણા જીવનો દેવના ભંડારમાં ઉમેરાતા જશે. વાલા દેવ, અમને એવી કૃપા આપજો કે અમે એવા જીવનો જીવી શકીએ, એ સભાનતામાં જીવી શકીએ કે જેથી શૈતાન અમને કોઈ પણ રીતે ભરમાવી ના જાય. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન.